વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડે પરબધામની મુલાકાત લીધી છે। પરબધામ ખાતે આવેલા પૂજ્ય સેવાદાસ બાપુ અને અમરમાની સમાધિને શીશ ઝુકાવીને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડે આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાના ભેસાણ પાસે આવેલું ખ્યાતનામ ધાર્મિક સ્થળ પરબધામ છે। ખૂબ મોટી સંખ્યામાં અહીં દેશ વિદેશથી લોકો દર્શનાર્થે આવે છે। ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી અને લોકનેતા બાવકુ ઉંધાડે આ મંદિરની મુલાકાત લઈ અને પોતાનું શીશ સેવાદાસ બાપુના ચરણોમાં ઝુકાવ્યું છે, માં અમરના ચરણોમાં ઝુકાવ્યું છે। આ સાથે પરબધામ ખાતે થોડા દિવસ પહેલા પૂજ્ય શ્રી રવિદાસ બાપુની બ્રહ્મલીન પામ્યા હતા। તેમની સમાધિ સ્થળની પણ મુલાકાત લીધી છે અને પરબધામના મહંત પૂજ્ય કરશનદાસ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડે પરબધામની મુલાકાત લઈ બ્રહ્મલીન સંત શ્રી રવિદાસ બાપુની સમાધિના દર્શન કરી પરબધામના મહંત કરશનદાસ બાપુના આશીર્વાદ મેળવ્યા છે। પરબધામના મહંત કરશનદાસ બાપુએ પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડને આશીર્વાદ આપ્યા છે। પરબધામની મુલાકાત દરમિયાન પરબધામમાં આવેલી ગૌશાળાની મુલાકાત પણ બાવકુ ઉંધાડે લીધી હતી। જો કે બાવકુ ઉંધાડ એ ગૌ પ્રેમી અને ગૌશાળાઓ સાથે અનેકવાર મુલાકાત લે છે અને ગૌ વંશ વિશે ખૂબ મોટું જ્ઞાન ધરાવે છે। ત્યારે પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડે પરબધામની ગૌશાળાની મુલાકાત લઈ કરશનદાસ બાપુ અને અન્ય સંતો સાથે ગૌ સેવા બાબતે ગોષ્ઠી કરી છે અને પરબધામના ગૌશાળાની ગાયોની જાતો વિશે પણ ચર્ચા કરી છે અને ગૌશાળાની મુલાકાત લીધી છે। પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડે પરબધામ ખાતે શ્રી સેવાદાસ બાપુ અને અમરમાની સમાધિને શીશ ઝુકાવ્યું છે। પરબધામના મહંત શ્રી કરશનદાસ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને પરબધામ ખાતે આવેલી ગૌશાળાની મુલાકાત લઈ અને ગૌ સેવા બાબતે પરબધામના મહંત અને અન્ય સંતો સાથે ગોષ્ઠી કરી હતી અને પરબધામની ગૌશાળાની મુલાકાત લીધી હતી। પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુ ઉંધાડે પરબધામની મુલાકાત લઈ પૂજ્ય સેવાદાસ બાપુ અને અમરમાની સમાધિને શીશ ઝુકાવ્યું છે। બ્રહ્મલીન સંત શ્રી ના સમાધિ સ્થળના દર્શન કર્યા છે અને પરબધામના મહંત કરશનદાસ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે।